જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં, મારી યુટ્યુબ ચેનલ રાયમલ સોલંકી બ્લોગમાં. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પીપળું ઉપાડીને ડોલ લઈને. જુઓ ખેતરમાં આજે ઘારમાં દવા છોટવી છે. તો આપણે ભાઈ આપણા બોરિયા બિસ્તરા ઉપાડીને નીકળી ગયા છે ઘરેથી. જો માથા પીપળું છે, ડોલ છે. જઈએ ખેતરમાં અને બોર ચાલુ કરે છે તો પીપળું પાણીનું ભરીએ પહેલાં, પછી પંપ લેતા આવીએ. પંપ લઈને આવી પછી દવા બનાવી નાખવાવાળી કરવાની છે. 4-5 વીઘામાં છે નાખવાની ભાઈ દવા આવી. કેમ કે ગારો આવે ને ભાઈ, વરસાદ આવેલો ઉગારો થઈ ગયો તો એના કારણે. જો આ છે ગાયો આપણી. આપણે ઉપડે છેટા હોમમાં જવાનું છે. રાતે જતા ફિલ્મો જોવા માટે. ભોળાનો ભગવાન ફિલ્મ મસ્ત બનાવી છે, સમજ્યા લાયક છે સ્ટોરી. જે સમજાય એના માટે, બાકી હરિઓમ. તો હવે આપણે પીપળું મેલી જઈએ દવા લેવા માટે. તો જય માતાજી મિત્રો, આપણે ભાઈ દવા ભરાઈ ગઈ છે. જોઈ લો, આ દવા પડી છે ડોલમાં અને આ આપણો પંપ છે. એમાં પાણી ભરી છે, પાણી ચાલુ છે. તો આપણે હવે પંપમાં દવા ભરી દીધી છે ને હવે ચાલુ કરીએ છીએ છોટવાનું. લગભગ 8 થી 9 વાગ્યા છે. તો ચાલો ફટાફટ દવા છોટી દઈએ, પછી બતાવીએ કેવી રીતે દવા છોટવાની છે. પણ તમને બતાવી દો, પૂરો વિડીયો જોજો. તો મિત્રો આપણો ભાઈ દવાનો પંપ ભરી દીધો છે. હવે ચાલુ થઈ ગયા છે દવા છોટવા માટે. જોઈ લો. તો વિડીયો પૂરો જોવો અને કમેન્ટ કરી નાખજો કે તમારે ભાઈ ગાર કેવો છે અને કેવી દવા છોટો છો તમે. જોવા, આ છે અમારો ગાર, આ સાઈડ ગાર છે. બધા 2 એકમ ગાર છે. એ દવા છોટવાની છે. જો આપણે ઉગારાની દવા ચાલુ કરી દીધી મારવાની. ત્યાં દમણ વધી ગયું છે એટલે દવા મારવી પડે છે. બધું ખેતર મારવાનું. જો ભગવાન માતાજી નામ લઈને ચાલુ કરી દીધું છે. તો કેટલી મસ્ત મજા આવે દવા છોટવાની. કઈ દવા કોઈ હોય તમે નાખતા હોય ખેતરમાં તો ધ્યાનથી દવા નાખજો, કેમ કે તમારા હાથ બીજો દવાવાળો ના હોય અથવા હાથમાં હાથ બીજો જતો રહે તો વળી કરી થાય. એટલે જોઈ વિચારીને દવા મારવાની. ખાસ ધ્યાન રાખવાનું દવા મારતી વખતે તમારે. અમુક ભારે દવામાં અમુક દવા એવી આવે એટલે તમે કંઈ પણ જગ્યાએ દવા મારતા હોય તો ધ્યાન જોઈ વિચારીને ધ્યાનથી મારવાની. ખેડૂત લોકો ખાસ નોંધ લેવી. આ નાના બાળકોને ભાઈ દવાથી દૂર રાખવાના. આ ટાઈમે ચોથી દવા આવે ખબર ના પડે એટલે. ચાલો આપણે દવા છોટીએ પછી વિડીયો બતાવીએ. તો બના રહેજો અમારા નવા બ્લોગમાં અને પૂરો વિડીયો જોજો. અમારી ચેનલ રાયમલ સોલંકી બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી મિત્રો, આપણે ભાઈ 2 વીઘાનું ક્ષેત્ર હવે પૂરું થઈ જશે. જ્યારે 2 વીઘાનું હજી કાપલું બાકી છે દવા છોટવાનું. અત્યારે જોવા પંપ લઈને દવા છોટી રહ્યા છીએ. ગરમી પડે છે પણ શું કરશો ભાઈ, મહેનત તો કરવી પડશે ને. દવા તો છોટવી પડશે ને, કે નેડમ દમ તૂટી જાય. જો જેટલું બધું ઉગારો છે. જો ઉગારો વધી ગયો છે એટલે કીધું દવા છોટી દઈએ એટલે ફર્સ્ટ ક્લાસ બળી જાય તો પછી શું છે, ટેન્શન ના રહે. જે વચ્ચે પછી 4માં લઈ લેવું.
તો અમારી ચેનલમાં તમે નવા હોય એટલે કે રાયમલ સોલંકી બ્લોગમાં તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને સપોર્ટ કરો તો અમને સપોર્ટ કરી દેજો. તો હાલ નોકરી આપણે ચાલુ છે. અત્યારે 9:30 વાગ્યા છે. હજી 1-2 વાગશે ત્યાં સુધી દવા છોટવાની છે. તો પૂરો બ્લોગ જોજો અને ફોલો, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફટાફટ આપણે દવાનું અત્યારે કામ પૂરું કરી દઈએ. અત્યારે કાલે પોચમ થાય છે, કદાચ દાસત જવાનું થાય તો કાલે પોચમ છે એટલે ગોગા મહારાજના દર્શન કરવા જવું પડશે ગમે તે. જો હાલ દવા છોટવાનું ચાલુ છે એટલે કમેન્ટ કરી નાખજો, લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આપણે ઘડીક રહીને પાછા આના બ્લોગમાં. પૂરો બ્લોગ જોતા જજો અને સપોર્ટ કરતા હોય તો કરતા જજો. તો અમારે જવા ભગવાન નહીં, નેનામાં કલાકાર છે. કોઈ પણ સપોર્ટ આપણે બધાને, ઘણા લોકોને સપોર્ટ કર્યા છે, તો અમને સપોર્ટ કરી દેજો. તો જય માતાજી મિત્રો. આપણે ભાઈ દવા છોટવાની હતી 4 વીઘામાં, પણ 2 વીઘામાં છોટી છે ને 2 વીઘામાં કાલ હોજે કીધું છે શેઠને. એટલે હું કીધું વાંધો નહીં, એવડો કાલ હોજે ચોટશે. તો જેમ કે ગરમી પડવા મળી પાછી એટલે કદાચ બળા ના બળા. તો આપણે જઈએ હવે સીધા ઘરે. પંપ મૂકતા ઘરે, પંપ શેઠના ઘરે મૂકી દીધો ચાર્જિંગ હોવા માટે. એટલે કાલ હોજે ચોટવાની છે. તો કાલ હોજે દવા ચોટી નાખી ફરીથી. અત્યારે દવા ચોટી દીધી છે. જઈએ સુખ શાંતિ ઘેર. તમે અમારા બ્લોગમાં નવા છો એટલે લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જો આ સાઈડ વાયા સારે મગ છે થોડા. હાર્યું કાપલું બાકી છે હજી દવા છોટવાનું. જો પોણી આવે છે, અંથળ જાય પાછું. એક આ વીઘો ને એક આ 2 વીઘા ચોટી નાખ્યું. 2 વીઘા બાકી છે. એક આ વીઘો સામે ઝાડ દેખાય ત્યાં સુધી, આ જગ્યા પણ ત્યાં સુધી. તો આપણે જઈએ હવે સીધા ઘરે. નાહી ધોઈ નાખીએ પછી એ છોકરા મૂકવા માટે સ્કૂલમાં. જો કાલની સેફ્ટી કરી દીધી છે. પોણી ભરી પીપળું મેળ દીધું છે. આ પોણી આવે છે. તો જઈએ આપણે સીધા ઘરે. બને રહેજો આપણા બ્લોગમાં. કાલે એરંડા કઈ જગ્યાએ વાયા એ બતાવી નાખું. હા, રાતે પિક્ચર જોવા જતા. ફિલ્મ મસ્ત છે, ભોળાનો ભગવાન. જો આવા ખેડૂતોના રસ્તા હોય છે ભાઈ. અરે હોકડે શેરી મોમી જાતા. જો ટોપે ટોપ સીધા ઘરે. સામે બ્રિજ દેખાતો છે. જો આ સાઈડ લાઠી બજાર સારું. આ બધું લાઠી બજાર આવી ગયું. તો આપણું કોમ પતી ગયું છે 10 વાગે. તો જઈએ છીએ ઘરે. અને જેટલા પણ મારા બ્લોગ આવશે બધા તમે જોજો. સારા છે બ્લોગ, કોઈ ખરાબ બ્લોગ નહીં હોય, કોઈ શબ્દ ખરાબ પણ નહીં બોલ્યા હોય. સપોર્ટ કરજો, કેમ કે મારે ખેતરનું કામ વધારે હોય છે એના કારણે. જો આ ખેતરમાં કાલે એરંડા વાયા છે. સામે દેખાય ત્યાં સુધી, આ છેટા સુધી આપણા ગાયો ખેતરમાં ચરે છે. ગરમી પડે છે. તો તમને બધાને અમારા બ્લોગ કેવા લાગે છે? દેશી બ્લોગ છે, ખેતરના ખેડૂતના દીકરાના. કંઈ બાર જગ્યાએ ફરવા જઈશું તો પણ તમને વિડીયો બનાવીને જણાવીશું. તો સપોર્ટ કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.